अस्सलामुअलैकुम एवरीवन। तो जो આપણે છે ને રોજા માટે શહેરી માટે ઉઠ્યા છે। અંદર ઘરમાં એકદમ આમ ગરમી થતી હતી, બહાર આવીને તો એટલું પવન છે, બારે એકદમ ઠંડુ ઠંડુ ઝાડવું જો એટલું હલે છે ને, હવે રોકાઈ ગયું હમણાં એની મોર તો એટલું આમ હલતું હતું ને આખું જો કેટલું પવન આવે છે। કપડાની દોરી ને હા દોરી છે ને સુકવવાની એ હલે છે, જો જોયું ને પવન જો તમે અહીંયા ઊભા છીએ ને બારે તો ટાઢ પડે છે એટલું પવન છે। હા હા જો કપડાને મસ્ત પોતું એ ઉડે છે। ચાલો મેં ચા બનાવી, મેં કીધું ચા પીને પછી છે ને રોટલી લોટ બાંધ્યું। મુસ્કાનને ઉઠાડીને તો એ કહે છે મને ગરમી થાય છે, મેં કીધું જા બારે આટો મારી આવ। કેટલું છે પવન, રોજ એટલું નથી હોતું, આજ બહુ પવન છે। અને આમ છે ને એકદમ જ પવન તો આવે છે પણ આમ વરસાદ જેવી થોડી થોડી ખુશ્બુ પણ આવે છે, લાગે છે કમોસમી વરસાદ થવાનું લાગે છે। જો આપણે લોટ બાંધ્યું અને ચા બનાવીને તો મેં મારા માટે ચા ભરી, પહેલાં મેં કીધું ચા પી લઉં। અને અત્યારે આજે હું છે ને સૂતી જ નથી, રાતની મને નીંદર જ નથી આવી। હા તો ચાલો હવે આપણે રોટી બનાવી। અને હું એમ કહેતી હતી કે હું છે ને રાતની સૂતી જ નથી, એનું કારણ એ છે કે છે ને મને આજે નીંદર જ નથી આવી, કેમ કે કાલે બપોરે છે ને મેં જરીક વધારે સૂઈ ગઈ હતી, ઘણી નીંદર કરી લીધી હતી, તો એના હિસાબે મને રાતે નીંદર જ ના આવી। અને પછી જોયું ને તો 3 વાગી ગયા હતા, મેં કીધું હવે નથી સૂવું, જો હવે સૂઈ જઈશ ને તો પછી શેરીમાં ઉઠાશે નહીં, એટલે પછી છે ને સૂતી જ નહીં ને। હવે અત્યારે કંઈક 4 જેવા વાગ્યા ને તો ઊભી થઈ ગઈ, મેં કીધું રોટલી બોટલીને કરું। તો સૌથી પહેલાં ચા કરી છે, મેં કીધું આપણે ચા પી લઈ ને લોટ મસાવ્યું। ચાલો ફ્રેન્ડ્સ, શહેરીમાં મળ્યા બાદ આપણે અત્યારે મળી છીએ, અત્યારે વાગે છે 3:30 અને છે ને મેં જો ઉરેનને સુવરાવી હમણાં, અને ફાતેમા પણ સૂઈ ગઈ છે। અને મેં સવારે તમને કહેતી હતી ને વરસાદ જેવું લાગે છે, અત્યારે જો થોડાક છાંટા પણ આવે છે। અને કિસ્મત ખરાબ કોને કહેવાય ખબર છે કે આજે મેં વેફર પાડી બટેકાની ને આજે જ આવું દિવસ થઈ ગયું છે। તે પછી છે ને સવારની હું સૂતી નહોતી અને ત્યારબાદ શેરી કરીને પછી છે ને હું બટેકાની થોડીક મેં વેફર પાડી અને વેફર પાડીને સુકાવી અને થોડીક વાર સૂતી, એમ સમજો ને કંઈક 9 વાગે કે એમ કાંઈક હું જરીક વાર સૂતી, આખી રાતની જાગતી હતી, 9 વાગે સૂતી છું। અને ત્યારબાદ છે ને તે 9 વાગે ઉઠી, 9 વાગે સૂતીને પછી ઉઠી 11 વાગે ઉઠીને આજે છે ને જુમેરાત હતી, તો અમે લોકો ગયા હતા જુમેરાત બજારમાં। એટલે જુમેરાત બજારમાં તો કાંઈ કામ નહોતું, કે જ્યાં બજાર ભરાય છે ને અહીંયા કટલેરીની દુકાન છે, એમાં મારે કામ હતું, થોડું ઘણું લેવું હતું ને મહેંદીના કોન ને એ બધું લેવું હતું, છોકરાઓને પાડવાની છે ને। અને આજે મારે 2-3 જણાને બીજાને મહેંદી પાડવાની છે, તો મેં કીધું કે લાવ એ બધી વસ્તુ આપણે લઈ લઈ। અત્યારે મને એવી નીંદર આવે છે, તો અત્યારે જો મેં ઉરેનને સુવરાવી ને હું નથી સૂતી, કેમ કે મારે છે ને અત્યારે મહેંદી એ પાડવાની છે અને ફેશિયલ ને એ કરવાનું છે, એટલે મારી ઉપર નહીં બીજા ઉપર કરવાનું છે। તો આપણે છે ને તે ઊભા થઈ ગયા ને મેં કીધું આ મારા જ નસીબ એવા છે અને મારી જ કિસ્મત એવી છે કે મેં વેફર પાડી બટેકાની અને વરસાદ આવ્યો। અત્યારે જો મોસમ હલાવો ના ના તોય જો સુકાઈ તો ગઈ છે। પહેલાં છે ને હું આવી જારીવારી પાડતી હતી, કેમ કે ફાતેમાને અને એના પપ્પાને એને છે ને આવી જારીવારી ભાવે, પણ એ છે ને મશીન ઓલું થઈ ગયું હતું ને તો મારાથી છે ને પડતી નથી, એક સાઈડથી જાડી પડતી હતી ને એક સાઈડથી આવી રીતે તૂટી જતી હતી, તો પછી આપણે છે ને સાદી આવી પાડી નાખીને એ આ કાચા બટેકાની નથી, મેં બટેકા બાફી અને પછી પાડી છે। છોકરા ઉતારી આવ્યા ને આમ તો સુકાઈ તો ગઈ છે એટલે કાંઈ વાંધો નથી, પણ એ છતાંય આપણે તડકામાં રાખી દઈશું। જો પવન ચાલુ છે ને વરસાદે ચાલુ, છાંટા છે હજી તો પણ ચાલુ છે થોડા છે ને। અચાનકથી વાવાઝોડું આવ્યું, ઘસપાક આ તો જો તુફાન આવ્યો છે। હા વરસાદ ને બધું ભેગું
ભાગો ઘર में गिर અલ્લાહ તો જો બુલેટ કવર એ તમારું કવર ગયું બુલેટ નું આહા પવન તો જો ઘોસપાક આહા યહ કુસલ અલ્લાહ પવન તો અલ્લાહ ઘરની ને ફરિયાની હાલત જ ઘર में घुस जाऊं શું એક તો આ લોકો નથી સચવાતા ઘર में घुस जाने ઉર ઉઠ જાયગી ઘર में घुस હરી ઘરમાં નથી કરતી કેટલો પવન છે જોવો તો આ ઝાડવો આખો નમી જાય છે ને હા ઘોસપા અને ઉપર આસમાનના સીન તો જોવા જાય હું શું ઘર में घुस जाऊं હું શું માંદી પડેગી તું અલ્લાહ ઝાડવાનું સીન તો જોઉં તો અમે તો અંદરથી ઈ જ જોઈ ઉપર અગાસીમાં તો જવાતું નથી સાવ હવે જો મોસમ થોડુંક ઉઘાડું થઈ ગયું છે અને હવે છે ને તે થોડું એમ કે ઓલું થઈ ગયું છે હવે પવન તો હજી છે પણ પહેલે હતું ને એનાથી થોડુંક ઓછું થઈ ગયું છે અને લાઇટ અમારે વહી ગઈ છે તો જો અમે લોકો અહીંયા ગયા હતા ને તો હું શું લઈ આવી છું ને તમને દેખાડું જો આ થેલીમાં છે એટલું આપણે લઈ આવ્યા છીએ એક તો આ બેલ્ટ છે પછી આ છે મેકઅપ ફિક્સર આ તો ઠામું ટકવાનો છોતો છે આમાં છે ફેસ રેઝર આ છે વાઇપ્સ પછી શું છે એક આઈબ્રોની રીલ છે પછી એક આવી પીનું છે પછી આ છે કન્ડિશનર અને આવા મુસ્કાન ને ફાતેમાં બે સારું થઈને નેલ્સ લીધા છે જો આવા આ સ્ટીક કરવાના છે એ લોકોને ગમે એટલે મેં આવા ચોંટાડવાવાળા લીધા છે બે પછી આવી ક્લિપ આવી પીનું લીધી છે અને એક મારે છે ને લાઇનર પૂરું થઈ ગયું હતું તો લાઇનર લીધું છે લાઇનરનું બોક્સ તો છોકરાઓએ તોડીને ફેંકીએ દીધું આ ગ્લેમ 21નું કેમ કે આના પ્રોડક્ટ સારા આવે છે મેં ઘણા વાપર્યા છે અરર વરી પાછું આવ્યું જો તો ખરી આ વરસાદના વાવાઝોડું પવન એટલું આવે છે ને આ ઝાડવો તો આજ મને લાગે છે પડીને રહેવાનો છે ચાલો તો આટલું લઈ આવ્યા હતા ને બીજી એક બે વસ્તુ લઈ આવ્યા હતા પણ એ હવે નથી શેર કરતી તમારી સાથે આમાંથી એ કંઈક નીકળ્યું આમાંથી આપણી ક્લિપ નીકળી માથામાં નાખવા માટે ગરમી છે ને એટલે હવે અંબોડો કરવા માટે થઈને જોશે ચાલો આટલું હતું આપણું સામાન એટલે આને રાખી દઈએ હવે આપણે કાલ છે ને છોકરીઓને મહેંદી મૂકી હતી પણ કાલ લાઇટ એટલી આવજાવ કરતી હતી કે હું ન હું કાંઈ ક્લિપ લઈ શકી ફોનની કે ન કાંઈ અને આ જો મુસ્કાનને મહેંદી મૂકી છે હવે આજે છે ને બીજા દિવસની ઓલમોસ્ટ રાત પડી ગઈ છે અને પાછળ હજી નથી મૂકી તો હવે મુસ્કાનને છે ને પછી મૂકી દઈશ પાછળ કેમ કે હજી મારે બે જણાને બીજાને પણ મહેંદી મૂકવાની છે અને મેં ખુદે નથી મૂકી ફાતેમા અહીંયા હું તો તારી મહેંદી દેખાડું જો આ છે ફાતેમાની મહેંદી આ ફાતેમા આમ આગળ કર ને બેટા જો આ છે ને ફાતેમાની મહેંદી અને ફાતેમાને પણ જો લાઇટ વહી ગઈ હતી તો પછી છે ને મને યાદ આવ્યું કે મારી પાસે આ સ્ટીકર ક્યારનું પડ્યા હતા બે હાથના તો ફાતેમાને છે ને અંધારામાં મીણબત્તી બારીને જો મેં સ્ટીકર ચોંટાડી દીધા હતા મેં કીધું લાવ તને એ કરી દઉં કેમ કે હજી મારે આજુબાજુવાળાને પણ મહેંદી મૂકવાની હતી તો એને સ્ટીકર ચોંટાડી દીધા ને પછી લાઇટ આવી ને તો પછી આ કરી દીધું છે આમ કર ને ફાતેમા હાથ તો રાખ આમ પછી છે ને આવી રીતે એને મહેંદી પાડી દીધી છે બસ આવી જ હતી બસ હવે છે ને તે ચાલો હવે મહેંદી પાડી લઈએ આપણે પૂરું કરી લઈએ બધું ચાલો ફ્રેન્ડ્સ તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખી મેં પણ જો હમણાં થોડાક છે ને તે મારા આઈબ્રો કર્યા સેટ એ છે ને ત્યાં દોરાથી નથી કર્યા આપણે ફેસ રેઝર જ્યાં તો મુસ્કાનદા પપ્પા એવા લાગે છે ફેસ રેઝરથી છે ને સેટિંગ કરી લીધું હતું મેં કેમ કે મને છે ને બીજા કોઈ આગળ નથી મેળ આવતું કરાવવાનું પછી છે ને સાવ આમ ઝીણા કરી દઈએ છે ને એવા મને છે ને પસંદ નથી આવતા મારા ફેસના અકોર્ડિંગ મારું ફેસ જરાક આમ પકતું છે તો પછી ઝીણા આઈબ્રો શોભા નથી દેતા એટલા માટે થઈને તો જો મેં આઈબ્રો સેટિંગ કર્યા ને હજી એક જણીને મારે મહેંદી મૂકવાની છે પછી જો ટાઈમ મળશે ને તો આપણે કંઈક થોડું ઘણું કરશું ચકેડી બુટ કાંઈક એવું કંઈક કરી લેશું આપણે તો ચાલો આ વ્લોગને એન્ડ કરી નાખીએ મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો કાલે ઈદનું વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં બાય બાય